મિત્રો જે રીતના તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ટીમલી સોંગ પર ન્યૂ સ્ટાઇલમાં જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમારે પણ એડ કરતા શીખવો હોય તો મિત્રો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો તમારે જે પણ વિડીયો પર પ્રોજેક્ટ જોઈતો હોય બરાબર, તે વિડીયોને મિત્રો તમારે ઓપન કરી લેવાનો રહેશે અને અહીંથી તમારે જે આપણું ડિસ્ક્રિપ્શન છે બરાબર, ત્યાં તમને ફૂલ પ્રોજેક્ટની એક લિંક મળી જશે. તો આ રીતની જે લિંક છે બરાબર, એ લિંક ઉપર તમારે કંઈક આ રીતનું ટચ કરવાનું રહેશે. તો મિત્રો ટચ કરશો બરાબર, એટલે અહીંથી તમારે 2 થી 3 સેકન્ડ વેઇટ કરવાનો રહેશે, જેથી મિત્રો આપણો જે પ્રોજેક્ટ છે બરાબર, તે અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ થઈ જશે. તો મિત્રો આ રીતનું ઇમ્પોર્ટ થઈ જાય બરાબર, એટલે મિત્રો તમને આ રીતનું ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો ત્યાં ટચ કરી પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો રહેશે. તો મિત્રો અહીંથી આપણો જે પ્રોજેક્ટ છે બરાબર, તે પ્રોજેક્ટને તમારે કંઈક આ રીતનું ઓપન કરી લેવાનો રહેશે. મિત્રો તેની અંદર તમને જે મટીરિયલ છે બરાબર, તે ફોટો ગ્રુપને એક સોંગ મળી જશે. તો મિત્રો ફોટો તમારે જે પણ એડ કરવો હોય બરાબર, તે તમારે કરી લેવાનો રહેશે. પણ મિત્રો તમને આ રીતનું તેની પર તમને આ રીતનું ગ્રુપ મળી જશે. તો એ જે ગ્રુપ છે બરાબર, ગ્રુપને તમારે એકવાર આ રીતનું ટચ કરવાનું રહેશે. તો મિત્રો ગ્રુપને ટચ કરશો બરાબર, તે ઉપરની સાઈડ તમને 3 ડોટ વાળો ઓપ્શન મળી જશે. તો આ રીતનું જે 3 ડોટ વાળો ઓપ્શન છે ત્યાં તમારે એકવાર ટચ કરી લાસ્ટમાં તમને એક ઓપ્શન મળી જશે અનગ્રુપનું બરાબર. તો આ રીતનું તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો આ રીતનું કરી લેશો એટલે ડેમોમાં જે રીતનું તમે સ્ટેટસ જોયું તે રીતનું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો આ રીતનો જે પ્રોજેક્ટ છે બરાબર, તે ઓપન થઈ જશે. તો મિત્રો પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે મિત્રો તમારે ડેમોમાં જે રીતનું સ્ટેટસ જોયું તે તૈયાર બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો. મિત્રો તમારે ક્વોલિટીને સિલેક્ટ કરી નીચે જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે ટચ કરી આપણો જે વિડીયો છે બરાબર, તેને ડાઉનલોડ કરી લેવાનો રહેશે.